રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની કાયમ સૂચના રહે છે કે મોરબી જિલ્લામાં અનડિટેક મિલકત વિરુદ્ધના શરીર સંબંધી ગુનાઓને તાત્કાલિક ડિટેક્ટ કરી અને આરોપીઓને જેલ હવાલે કરવા માટે પોલીસ મહેનત કરે। આ કામે ટંકારાના ફરિયાદીએ તાલુકા હરિપર ગામમાં ઈસમને હની ટ્રેપમાં ફસાવીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી અને અપહરણ કરી અને માર મારી અને ₹5 લાખ બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ રજૂ કરેલ હતી। જે ફરિયાદ લખીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં પોલીસે આ ગેંગના 4 આરોપીઓને પકડી પાડેલ છે। જેમાં આરોપીઓમાં મુખ્ય આરોપી બેન છે દેવુબેન પૂજાબેન, જેના સંપર્કમાં આ ફરિયાદી શ્રી આવતા તેમણે મિસકોલનો જવાબ આપેલો હતો। મિસકોલના જવાબમાંથી તેમની સાથે સંબંધ વિકસતા તેમની સાથે એ ફરવા ગયા હતા અને ત્યારબાદ આ કામના અન્ય આરોપીઓ એક સ્વિફ્ટ કારમાં એક સંજય પટેલ, હાર્દિક મકવાણા, ઋત્વિક રાઠોડ અને મળીને બીજા કુલ 5 ઇસમો આવી ગયેલ અને ફરિયાદીશ્રીનું અપહરણ કરેલ અને અપહરણ કરી અને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપીને ₹5 લાખ માંગેલ, જેમાંથી ₹1 લાખ છે તે વખતે આપી દીધેલ હતા અને ₹4 લાખ પાછળથી આપવામાં આવેલ હતા। આ ફરિયાદની હકીકત મળતા આરોપીઓને તાત્કાલિક પોલીસે જબ્બે કરીને એમની પાસેથી સ્વિફ્ટ કાર અને પડાવેલા ₹5 લાખ સહિત કુલ ₹8,25,500નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે। આ કામે પકડાયેલ આરોપીઓમાં સંજય ભીખાભાઈ ડારા, હાર્દિક કિશોરભાઈ મકવાણા, દેવુબેન પૂજા ઉર્ફે દિવ્યા, વાઇફ ઓફ રમેશભાઈ જાદવ અને રમેશભાઈ કાળુભાઈ જાદવ નામના આરોપીઓ પકડાયેલ છે અને આ કામ અંગેની કામગીરી હમણાં હાલમાં ટંકારામાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM છાસિયા તથા PSI YS પરમાર, ASI જીતેન્દ્રભાઈ, ભાવેશ વરમોરા અને HC જસપાલજી જાડેજા વગેરે કરેલી છે અને આમ તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ ગુનાનો ઉકેલ લઈ આવે છે।